નિફ્ટીની વીકલી એક્સપાયરી પર બજારમાં તેજી. નિફ્ટીમાં 0.5% તેજી, 23,250ના સ્તરની નજીક ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં 1,130 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપમાં શાનદાર તેજીની રેલી. FCNR ડિપોઝિટ અને RBIના હેજિંગ નિયમોથી સરકારી બેંકોમાં શાનદાર તેજી. 3.5%થી વધુ ઉછળ્યો PSU બેંક ઇન્ડેક્સ. લગભગ 6%ની તેજી સાથે બેંક ઓફ બરોડા વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. SBI, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રમાં પણ જોવા મળી સારી તેજી. MSCI ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ડેક્સમાં ભારતને મોટો ઝટકો. 26 વર્ષમાં પહેલીવાર ટોપ 10માં કોઈ ભારતીય શેર નહીં. HDFC બેંક અને રિલાયન્સ પણ લિસ્ટમાંથી થયા બહાર. વેટેજ ઘટીને 6 વર્ષના નીચલા સ્તર પર. H-1B વિઝા મામલામાં અમેરિકાની ફેડરલ કોર્ટ તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો. અમેરિકાની કોર્ટે $1 લાખની ફીસને ગણાવી ગેરકાયદેસર. દેશમાં એન્ટ્રી બાદ મોન્સૂનની ધીમી પડી રફતાર. હવામાન વિભાગ અનુસાર 1 થી 8 જૂન સુધીમાં સામાન્યથી 22% ઓછો થયો વરસાદ. હાલ મોન્સૂનમાં નરમાશ યથાવત. અને આઈફોનને મળ્યો Siri AIનો સુપર પાવર. ઈમેલ અને મેસેજ લખવાથી લઈને ઇમેજ એડિટિંગ બનશે સરળ. આઈફોન 11 બાદના દરેક મોબાઈલને મળશે iOS 27.